દેહી નિત્યમવત્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસી. હે અર્જુન, શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે. તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી. ધર્મ્યાધિયુત્થાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. તદુપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી. યદ્રચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખીન ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમેત્રસમ. હે પાર્થ, એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડી આપે છે. અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તત સ્વધર્મ કીર્તિ જ હિત્વા પાપમવાપ્સ્યસી. આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યોનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદતિરિચ્યતે. લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે. ભયાદ્રણાદુપરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનીય અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ. અવાચ્ય વાદાંશ્ચ બહૂન વદિષ્યન્તિ તવાહિતા નિંદંતસ્તવ સામર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતી પુત્ર, કૃત નિશ્ચયી થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા. સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી. સુખ અને દુઃખ, લાભ અને પરાજય આ બધા પ્રત્યે સંભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથક્કરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ, હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છું, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. જય શ્રી કૃષ્ણ.